દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ખુશીના સમાચાર હે ને એના ભગત ના આવવા પડશે કારણ કે અરે વાત રહી ને ખબર છે ને ભગત એટલે ખુશ એવો ખુશ થઈ જાય ને કે જણા મમ્મી આવી જાય અરે સમાચાર આવવા પડશે અને સરપંચને બેસી જાય બરોબર બેસી જાય પાર ડુબલાનો વિશ્વાસ ના રખાય પણ ગમે તે ખરી ખોળાવવાનું કુટુંબ તો કમ્પ્લીટ કરી દીધું પેક આપણા માટે અને આવ્યા તો ઘેર ને ઘેર જ બેસી રહ્યા 24 કલાક અત્યારે ચા બેસી રહી કોઈ લગાડે આમ લોડ નહીં મગજ ઉપર કે આપણે ફોરમ ભર્યું હોય તે નહીં પડી જવું એના કરતા થોડા રખડીએ ખબર જ પડતી નહીં વાંધો ખરેખર આ મગા સિક્કા ચોકાન જો આ ચૂંટણી ઠેડ આવી આમાં સિક્કા ચોકામ ફરા ને એ જ ખબર પડતી નહીં મને એવું લાગે કે એ હારી ના નાહી ગયા હોય પણ એ હારી જાય ને તો કે મારી હારી નીકળી જાય ભેગી છે જો મગર હું હારી તો જો ને તો તારો વખો લાવી દઈએ તું હા ખાજો એક જ તું હા નાય ઓ હો તો કે આ તો કેવા લાગી બગડેલો પોખ જેવા તૈયાર થઈ જાય ભગત ઓહો મગનલાલ એટલે જોણામ એક દાડો ના જોયો મને એટલે જોણામ આખો બદલાઈ ગયો હું તું બદલાઈ જો ખાસ્યો બદલાઈ જો કે લગાડે ના બદલાવ તાર જો કે ધોત્યું જબ્બોન ચંપણ બધું નવું લાવી દીધું તું તો તારા પૈસે લાવે બધું કશો વાંધો નહીં જો ના પાડી મુએ પારકા પૈસે દિવાળી કરવાની હોય પછી જેવી તેવી કરવાની શું કામ પાકા પૈસા તારા પૈસા અરે મારા પૈસા તારા પૈસા એવું હોય તાન કશો વાંધો નહીં બીજો બે જોડ લઈ આવ લુકડો કશો વાંધો નહીં હું કહું કામકાજ ચલાય કે જે આપણે કામકાજ તો જબરજસ્ત આવી ગયો હા. પણ સમાચાર ખતરનાક લઈને આવ્યો હા ઓવા પડી જવાનો સમાચાર નહીં લાવે ને પડી જવાનું નહીં હા પડી તો જવાના આવી હા આપણે નહીં તાન સરપંચ ને તું વાત કરી સમાચાર જ જેવાય ચમ કાલ તું ના જો ભાઈ પેલો કાળ બોલાવા તો ખબર મને ઓહો ઓહો પછી ત્યારે તું ઘેર જ્યો ઓહો ના ચેરી પાહો તરત બાબુ આવ્યો તો બોલાવા તો ના ઓવા અને તું કન જીઓ જ્યો ના તે પાડી મુઈ તને બાકી વાત તો આપણો ઈ જો ને સરપંચ બરોબર ખોળો બરોબર અને આર્યો પાબોળો ટોયલી હા અને હું કેવું કર્યું પછી જેમ બેઠો થોડી હડાચડી થઈ હરાચારી કરી હતી હડાચડી થઈ આપણે તે મને ફોન ના કરો પણ ના આવત હું ના લોકો હાલે બોલાવો નહીં ભગત ને કારણ કે હાલ માથી પટે ને ઓહો તો પટાવ નક પહ્યા ભગત ના બોલાવો બરોબર નકર હું આવ્યો હોત ને તો આખું પિક્ચર પૂરું કરી દેત ના પિક્ચર આપણે એન્ડ લાવવાનો જ નહીં હાલ તને જી ખબર નહીં કે હું કેવું માણસ છું વાત તો આપણે મારી પછી એવા બાટલી મોતરા ને સરપંચ ના મુએ હા. તો વિચારી જ નહીં કેમ? કારે વાત કરી છે મગન ઓહો હો હો ઇન્ટુ ચી વાત કરી તમે કેજો મગનલાલ મોકે જાવણી કીધું કે સરપંચ આજે તમે ફોર્મ ભર્યું હોય ને ભાજપનું ઓહો ના હોય તો ટિકિટ રહી એ કેન્સલ કરી દો તો હવે તે ફોર્મ પાછું ખેંચી લ્યો તો તે તને લાફો મળી શકે પાછો ઓ લાફો મેલી ચમ સપોર્ટમાં હતા ને આપડા હા ખોલભાઈ બરોબર પચાસનું બંડલ હે હા. ખોલભાઈ પકડાયું એટલે પાછા સપોર્ટમાં આવી ગયા આપડા એ વાત સાચી તે બે શબ્દો યુવાને કીધા કીધા સરપંચ ને તે કે સરપંચ તમે માની ગયા? વાત તો આપણો કે તમે સરપંચમાં છો ઓહો નહીં ના પેલો ભગત નહીં આગળ પડતો જ છે કોઈ એ વાત તો સાચી કરી મગનલાલો તો કોઈ તમે ખેંચી લો પાહુ ફોરમ આખું ગામ ભેગું થઈ અને ભગત ના જીતાડીએ તે તે કોક મોની ગઈ હે ઓવા શું વાત છે કેવા સમાચાર એ જબરદસ્ત સમાચાર લાવે હા તો ખુશીના સમાચાર લાવે મગનલાલ તું ખુશી ના છે કે ઓ ભગત બાબુ લગાવો આયા. ઓ બાબુ ઓ મગન કે તમ પાવ આજ બોલો પડે તું હું ભગત ના જોરી આવ્યો ઓકે આ બાજે કે હતો ના ગમતા હેડે પર રસ્તા ના ના બેહો બેહો હું કામ હતું કે? સરપંચ ના કોઈ સમાચાર લઈને આવ્યો હોય તો સમાચાર કોઈ નહીં હા. પણ ભગત ઈકન આવતા નહીં એટલે ફોરમ પાછું ખેંચી લીધું પાછું એટલે કાલ નતો એમ કણ તું આયો તો આ તો નહીં આવતો ભગત હું થોડો બહાર જજો કામ જોથી મારા ભગત કામ ના એના આવે મીટિંગો આવી હાલ ચાલુ એ નહીં હા. સરપંચ દારામ 10 વખત હળિયો ગાડી અને આવીને એમ કોઈ બાબુ ચેટલા પૈસા જોવી બેહી જા હું બે આવી જાય અલ્યા ગોડાજુ બોલતો જી સરપંચ આમ મોટું માથું કહેવાય એ તો કાલે એ મોટા માથાને બેહા દીધું કારણ કોરભાઈ નતા હું એ નતો એ તો તું યા થોડું નશામાં છે ને એટલે ખબર નહીં રહી હોય મગન સરપંચ બોલાવું ને હેડવું એ તો તને ખબર નહીં બેહી જાય રે યા ગળાઉંદી વિશ્વાસ છે મને ભગત તને વિશ્વાસ મને તો પૂરેપૂરો વિશ્વાસ છે મગનલાલ ઉપર
કે સરપંચ બેહી ગયા. એટલે યાર તને તારે જાત પર ખુદ વિશ્વાસ નહીં તો બીજા પર વિશ્વાસ છે કે બાબુલાલ લે તો ઊભો રહે. સરપંચ મને એમ કહો કે ભગત 5 લાખ રૂપિયા હાલ બેહી દઉં તો હાલ દઉં હું. હેડજે ને કર 500 ને પોટલી નહીં આવે કે તારે કોઈ કોટલી 20 રૂપિયા ની મળે આને બીજા ને લાય તું પૈસા કાઢ. વોટ ના જવો જો અને હું કહું હા દાવડીને કામ કરી 5000 રૂપિયા આલું તને શું કે વાતાવરણ લઈ આવી અમાતા હું તને કહું ને સાચું હ હા સરપંચ આવી જઈશું ફાઈનલ ફાઈનલ એટલે ગોડા સરપંચ હવે હું તો ઓળખી સરપંચ ને તો ઓળખું છું ડુબલાન અને ડુબલાન કાલ વાત કરી ને તો કોક ઠરી ગયો મગન હા ઠરીએ બીજા સરપંચ નહીં કેમ એટલે સરપંચ બોલાવું ને હેડવું તો ખબર નહીં એ તો ખબર હ પણ એ તમે ઠર્યો ખબર હ કાકા આમાં એવા 2 ટકરા એવા છીએ અમે તું હજુ ભૂલી ઓ, ફોટ ફોટ ભાજપ હું ગોઠવાઈ ગયો હેડા તો રેલી કાઢી છે હા ઓહો કોઈ તો ભાજપ કરે લે. ઉભો કહે જ પૂછું હું પૂછજે. એ ખોળા આ બાજુ આવજી કાલ તો પતંગ બંડલ પકડાઈ તું ફરી ના તો જો તમને ખબર નહીં હા વતાવાના તાપમાન બધું જુદા જુદા હોય એટલે આવું કરવાનું ફરવાની હોય ને અંગાત હા લેજી મોકો કોંગ્રેસમાં પૈસા જો બીજા આમ બીજા જોઈને તું આવી તો પણ આ તો પાડવાના જ છે. હું કરી લે ના. કહેવાનું નહીં હો. એ કોળા મારું જ નામ લેવાનું રાખો એવું ઘૂસપૂસ કરો છો. હું તને એવું કીધું તું કઈ કઈ ને કરીએ પણ બલેડાનું મોઢું નહીં જોવું મારે તો બલેડાના ઘેર હું કરવા લઈને આવ્યો ફોટ ફોટ ભાજપ એ સરપંચ વાત કહું. આગળ બંધ થા. સીટ તો ભાજપની જ આવશે. તમે અરે નોમ લીધું હું એ એટલે બનાવો કોને કે કહેજો. ખોળાઓમાં ઝઘડો કરવાનો નહીં બલેડો આને કીધું હું એવાનું નામ લીધું ના ઘર નહીં કનું. લીધું સરપંચ ઘર કનું મારું કે નહીં એટલે બલ્યાનો ઘર કનું કહેવાય. બલેડો તારું નામ નહીં લીધું તો પકડ કોંગ્રેસ નામ લેજે હવે બોલશો ને હું તો ભાજપનું કીધું પણ વોટ તમારા મય આવશે ફાઇનલ કુટુંબ આવી જાવ જો ચિંતા કરશો ને હા સરપંચ ફોટ ફોટ ભાજપ એ ભાજપની માસી ધાકા ઘેર સોનું મોનું. બટાકા અરે, પેલો હમણાં મગજ- પ્લાન બગાડી દઈએ તો કે ખબર કે આખું કુટુંબ તો તમારા પર જ છે ખાલી નામ ઈવાન લેવા પણ આ ઝુકા તમથાને બોલતા આવરે બલાડો કે મને આ તો પડી છે કાકા કાલ હું જોતો ને તો ઠરી ગયા ખરેખર સરપંચ પડી ગયા. હજુ પડી લઈ જાવ ભાસીએ એ તો કાલ તો હોત ને તો તું એ પડી જોત કાકા સરપંચ માફી માંગતા હતા કે હું બેસી જાઉં મગનલાલ લડવા બળવાન નહીં જે વોટ આવે ને જે જીતે એ ખરું લડવા બળવાન ના હોય એમાં જો સરપંચ હું તો હારે ને તો ખરેખર બધો ભેગા થઈને મારે કોના મારશે ભગત બધો મારે બાબુ તું માર ખાય. અલે મને મારો લે તાન હારું ના તો જીતું જ જોઉં હું. અલે હારવાની તો વાત છોડી દે જીત્યું છું જેમ જ કે અરે પણ અરે ને દોત ગચેરી જો કે ભોડારી કરી રહ્યો. એટલે ભગત હા. બોલી રહ્યો હોય ને તો બોલું બોલો બોલો. ના હોય ને હજી હવે રોઈ ખોટો ભય પડીને ઉભો કરવા મારે આપવું પડે એના વગર બેહી જા કોણ બેહ? તું બેહી જા એ બેહે બીજા આ ભગત નહીં. બેસે ને અત્યારથી તો સારું રહેશે 10 લાખ રૂપિયા ખર્ચો થાય ને તો હું કરી દઉં. ભગત હાલ બે હજાર પૈસા બગાડે નહીં બાબુલાલ એક વીઘો વેકો પાના તો વેકી મારું મારા પૈસાની ચિંતા જ નહીં કોઈ. ભગત ભીખો ને દોને ખાવ રાખ જે આબ્બા વાળા આવીને આવી જશી એટલે કોણ આપવાનું કોણ ને પણ બધી મને ખબર હે. મુજો કોનું ભો પાછું ભો અરે હોકી ઉભો હું થઈ ગયું તે હું કોઈ એનાથી બીવાતો નહીં. હજુ સરપંચ તો હજુ ઓળખતો નહીં મને પગલો નહીં પણ એકલથી હું રાત કરી બેઠો. મગન નવા કે ભગત બેહી જાય ભગત નહીં હું વાત કરો પચા લે એમ બોલે નહીં વાત નહીં. હું કહું આ સરપંચ વાત કરો કે તમે બેહવાના કેટલા કોઈ જે કોઈ આ લઈ દીધું પૂછી દઉં મૂકી દો એટલે ભગત હું કઉ છું હા. હજી ડૂંટો ખરો નહીં ને તું કોઈ જે સરપંચ તો ફરે હું રાજ કર્યું છે તો પણ વાત કહું તો મને આ માથામાં દોરાઈ ગયા. ઇન્દમ નહીં આ વાત કરવા તે. આવું રવા દે મોટા મોટા સોલ પાડે નહીં તું પડી જ જવાનો તારો સસુડિયો ને ગાઈ નાખ્યો લે હું પડી ગયો ને તો તમે બધા પાડે સરપંચ. એ તો બધી વાતો એ બધી એકતા દીકો રહી ને એ તમારા કુટુંબમાં હૈટા ના આલવાની આ પાછી નહીં તો જોવો તમે હાલો. સરપંચની ચૂંટણીમાં કેવો હરાયો તો પસાડ્યો તો કે આ વખતે ભોય પડવાનું છે ખોટી આબરૂ કાઢા. રેલી નું મોડું થાય છે ગમે ગમ ફરવાનું છે હેડો પોટ પોટ ભાજપ અરે કોક ખમસાવાનો ખરેખર ને કે ધોકો લ્યો ને તો એક એક નહીં બારો આ રહ્યા. લે ભગત હું કહું પડી છું જવાના રે એટલે હું કહું છું હા બે સિવાય જીતો કોઈ છે ચમ છે કોઈ એક છે ભલે દો. આવું બે માં કોઈ ના થાય આ તો રાજકારણ છે બહાર નીકળ્યો કદી એ નહીં સરપંચ તમે કેટલા માણસો કેટલા હો ભાડ તો શીખ તું હાલ તો ભાડ
એમાં તો અમાર મોય માણસો આ બે સિવાય ત્રીજો કોઈ છે આજે કીએ અમુક માણસો અમાર મોય છે. એ બધી વાતો આબા વાળા આવી જશે નાર્યા રે ને વીકો ઓછું કરશી ચિંતા કરશો નહીં, હું તમારી બાજુ જ છું જો ચિંતા સર, કરશો નહીં ચિંતા તો નહીં અમારે લગા હું કહું, હા, મને ખોરા પર વિશ્વાસ આપતો નહીં હો તું એના બરાબર ન ચરાય એ તો હું કીધું કે સરપંચને બેહાડવાની વાત કર, જે કોઈ ને એ આલી દી. કશો ઓટ પોટ ભાજપ ઓટ પોટ ભાજપ ઓટ પોટ ભાજપ વોટ પોટ કોંગ્રેસ વોટ પોટ કોંગ્રેસ ઓટ પોટ કોંગ્રેસ હું બે બાજુ બે સાઈડ બોલ ઉપર અમાર તો અમાર તો હું લેવા ખાવા જે જીતે ખરું અમાર તો કશો વાતો નહીં. હું કહું એ હમાર તો લઈને હજી મને કયો હું કીધું હજી આવ હેલો એ ભાજપ. ખોળા બોલ બુંદી છે ખોળા બાજુ પાછા એમ નહીં આ બુંદાળીઓ રહ્યો ને આપણે એડવાન્સ કર્યું ને એટલે આગળ ઉતરા થાય રહ્યો નોળવા જેવો થાય રહ્યો આ રહ્યો ને એનું મુઠ્ઠું નહીં જોવા માંગતો હું આમ થઈ એ સરપંચ હક્કો પાછા નોવા જાવ કે ના કહેવા તમે એટલે હું તારું નામ લીધું એટલે મારું નામ જ લ્યા તમે ઓહો બધી ખબર પડે મને અરે પેલો નોળો આડો ઉતર્યો તો ને એટલે કે સકન હારા ત્યાં એટલા મેં પાછા હેડ્યા કોઈ કે નોરો આવ્યો નહીં કે કિસ્કોલી આવી નહીં આ બધું મને કહેવાય છે ફોરા હોવાના કે મગર હા. અમારે હવા પડવા ના હોય પણ લડવાનું જે કરે ને એને તો અમે પૈ પાડી જ દઈએ. ખબર નહીં તમને પહેલરથી એ તો કોણ પાળે છે ને સીધા દાડા ખબર પડી જાય પછી શું છે ખબર છે હા કોઠીઓ ખાલી કરીને મેલજો એટલે બે જણામાં હંતાઈ રો અઠવાડિયા સુધી સરપંચ આ ભગત છે હા તો કદી શીખ્યો જ નહીં ઓહો રાખજો માં એ ભગત એક કામ કર એક વાર તમે જીતવા દે પછી તને જો ખાલી કરીએ અમે ખાલી આખા. જીતવાના જ છીએ લે જીતુઓ કે છે જીતુઓ મેને ફોન હાલ બોલો હા. જીતા દઉં બોલો. આમાં જીતવું હોય ને તો એક રસ્તો બતાવું હા બોલો. આ રહ્યો ને હા. સગન ઓહો. એને કિડનેપ કરો ઉઠાઈ લઈએ. ઉઠાઈ લે કશો વાંધો નહીં. બરોબર આમ વોટ પોટ ભાજપ વોટ પોટ ભાજપ વોટ પોટ ભાજપ એ આ તું કોંગ્રેસ નું નામ તો લેતા જ નહીં આપું છું મોય એટલે કોંગ્રેસ અરે, કોંગ્રેસ તો હારી જવાની અમે જીતવાના છીએ ભાઈ તું જા નહીં યાર ખરેખર ને બે અમે ભય પડે લફલાઈ કોંગ્રેસ રહી ને હાલ આવે એવી જ નહીં. કોણ? એક બે સીટો આવી ને એ રાજ ના થાય એના ભાજપમાં બેસી જો તે ભલું થાય એટલે તમે એમ બોલે કે કોંગ્રેસ નહીં આવે અને આવી જતો આવડો મોટો થયો તો આવી જ નહીં તો આવશે લે શાંતિ રાખો શાંતિ નો ફળ મેઠો આવે સરપંચ તાર તો બેઠો તમે ત્યાં જો આ કોંગ્રેસ નો ભગત આવશે ને એટલે આવું ભાજપ નો ફળ રહ્યો ને એ મેઠો ને કોંગ્રેસ નો રહ્યો ને એ ખાટો બૈઠ થઈ ગયો છે ના ખોટી ના. વાત કરી રહી ભાજપના હવે બેઠાડો બેસી ગયો. કોને કીધું એ તો તમારા અવાજ ઉપર જ ખબર પડે. આ ભાજપે તો ભઈ નાખ્યા સરપંચ ના ખબર કહી દઉં તમને અને આખામાં કરો છે. એટલે લુલો યાદી છે તું ઓને તમે તમાર- એમ કરો ને ખાલી તમે ભઈ જાઓ હા બરોબર. વધારાની વાતો બકબક ના કરતો નકર ધોકો તો મને લેતા આવડે છે ને જે વખત સરપંચ ના હાથમાં ધોકો આવ્યો ને એટલે બંકા ઘેર નહીં પડતો સિવિલ માં દાખલ થઈ ગયા એટલે છે મારે ધોકાની જરૂર જ નહીં હાથ જ ધોકા જેવાય સરપંચ ઓહો ના ખબર કહી દીધું તમને અમે તમને ના વોટથી હરાવશું વોટથી કોણ હારણ કોને હાની એ તો ખબર પડી જાય. સગન અમે વાત કરી વોટથી તું મોઢું નહીં. વિચારીને બોલજે. વોટથી થી હરાઈશું ને હાથેથી હરાઈશું બે બાજુથી હરાઈશું હાર જો આ હારો. હારું ફૂંકું ને તો બે જણા આટલા ના ઉભા રહો ને હોમાં પડ્યા છો મરી જાઓ લ્યા હોમાં અમે ને તમે અમારા હોમાં પડ્યા હો. ઓહો ભગત, બેહી જાઓ, જો સમય છે હું હાલ ઓન એકાદાને ભઈ નાખો. પણ હું તેમ ના ભાજે કારણ કે આપણો ફોરમ ભરેલું. બરોબર તમે મુક વધારે બોલતો નહીં હોય નકામનો પાવ ખેંચાઈ જાય. નકર પછી 302 લાગે ને તો પાછું લાગે કે બંકાએ ફોર્મ ભર્યું ને 302 ની ખૂન લાગી ગઈ અને હું કહું અમે ગમે તે કરી કે સગન ને એને ઉઠાવવું પડશે પેલા હેડ એ તો આઈડિયા આલી દીધો હો. કને આલે ખોળાય હે? ઓકે કિન્ડેપમાં સપોર્ટ છે મારો. જો ખોરો હા. બાબુ અને કારુ હા. આ ત્રણ જણ આપણા બાજુ રાખવાના ઈ એ તને કુટુંબ એક છે ને તો પછી તો જીત આપણી જ છે. પછી જો આ સરપંચ ડંકો ના વગાડું હું તું જો તો સરપંચનો ડંકો કેમ? આપડે તો પેલા ઈમો કોંગ્રેસમાં ડંકો વગાડવાનો. સરપંચ ડંકો એટલે ચી તો વગાડ ખબર હે હા. તું ને એ બધું ઘેર આટલું ભેગું કરી મેલ્યું હોય ઓહો, બધું બહાર કાઢું કે ખેંચીને કશો તારે વાંધો ખબર પડે કે સરપંચ ને નહીં. હાલ હેડ તું હાલ.